કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર જે સ્ટાર્ટ કર્યું હતું એટલે કે ડાલ્ટનથી બોહર સુધીના જે પરમાણુ મોડેલ હતા તેના વિશેનું આપણે રિવિઝન કર્યું હતું. ત્યાર પછીનું આપણે જોયું હતું કે પરમાણુ માટે તરંગ યંત્રશાસ્ત્ર એટલે કે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. તેમાં આપણે શું જોયું તો કે ઇલેક્ટ્રોન છે એ માત્ર કણ નહીં પરંતુ તરંગ સ્વરૂપે પણ કેન્દ્રની ફરતે શું કરતો હોય? ગતિ કરતો હોય. તો તેના આધારે શ્રોડિંજરે એક સમીકરણ આપ્યું અને એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ માત્ર કણ નહીં પરંતુ તરંગ સ્વરૂપે પણ હોય એટલે પરમાણુની કેન્દ્રની ફરતે એ ત્રિપરિમાણીય રીતે x, y અથવા તો z કોઈ પણ અક્ષ ઉપર આગળ વધીને ગતિ કરી શકે. એટલે કે કોઈ ચોક્કસ એનો પથ ન હોય કે ગોળ આકારમાં જ ઇલેક્ટ્રોન છે એનું પરિભ્રમણ હોય. તેનું સમીકરણ આપણે જોયું હતું. એ આપણે વધારે ડિટેલમાં જતા નહોતા, બરોબર? એ આપણા સિલેબસમાં પણ નથી. પણ હવે આપણે એનાથી આગળ વધીએ કે શ્રોડિંજરે જે તરંગ સમીકરણ આપ્યું તેના આધારે આપણને શું માહિતી મળશે? તો કે તેના આધારે એક નવો પોઈન્ટ આપણે શીખવાનો છે, તે છે ક્વોન્ટમ આંક. શું જોવાનું છે? ક્વોન્ટમ આંક. શ્રોડિંજરે જે સમીકરણ આપ્યું છે તેના ઉપરથી આપણને પરમાણુના કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન છે ક્યાં હોઈ શકે તેના વિશેની માહિતી આપી છે, બરોબર? તો ક્વોન્ટમ આંક એટલે આપણે શું કહી શકાય? જો ક્વોન્ટમ આંક છે એ શ્રોડિંજરના જે તરંગ સમીકરણ છે એના ઉપરથી જ તારવવામાં આવેલા છે, બરોબર? તો ક્વોન્ટમ આંકની વાત કરીએ તો ક્વોન્ટમ આંક એટલે શું? તો આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવા માટે જે આંકનો ઉપયોગ થાય તેને ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે. એક સામાન્ય આપણે એક્ઝામ્પલ લઈએ. તમારા ઘરમાં એક પુસ્તક પડ્યું છે, બરોબર? અને બહારથી કોઈ વ્યક્તિ આવે છે ને પુસ્તકની જરૂર છે, તો શું કરે? પહેલા તો શું કરવું પડશે? તો કે પહેલા તો એને તમારું ઘર ગોતવું પડશે. તો આપણે પહેલા શું કરીએ? એને ઘર બતાવીએ, બરોબર? પછી શું? તો કે ઘરમાં જે તમારો રૂમ હશે ત્યાં જવું પડશે, બરોબર? ત્યાંથી તો કે રૂમમાંથી તમે જે કબાટમાં પુસ્તક મૂકો છો ત્યાં જવું પડે ને કબાટ ખોલશો એટલે આપણને શું મળશે? પુસ્તક મળશે. તો સેમ ઇલેક્ટ્રોનનું પણ કંઈક આવું જ છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે એ નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી કરાય? તો કે ઇલેક્ટ્રોનનું આપણી પાસે કંઈક એડ્રેસ હોવું જોઈએ. આ પુસ્તકનું આપણને કંઈક સરનામું મળી ગયું કે પહેલા કંઈક આ પ્રકારનું ઘર હશે, એનું આ રૂમ, એનું આ કબાટ અને કબાટના આ ખાનામાં પુસ્તક રહેલું છે, તો આપણે પુસ્તક સુધી પહોંચી શકીએ. એવી જ રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોનનો ગોઠવણી એટલે કે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલો છે તે જાણવું હોય તો આ ચાર જે સ્ટેપ છે એવી જ રીતે ક્વોન્ટમ આંક માટે પણ આપણને ચાર સ્ટેપ ખબર હોવા જોઈએ, બરોબર? હવે જો ઘર એટલે કે કોના વિશેની માહિતી આપે? તો કે કક્ષા વિશેની પહેલા માહિતી આપી દે પરમાણુની જ્યારે વાત કરીએ ત્યારે. રૂમ એટલે આપણે એવું ધારી લઈએ કે કક્ષક વિશેની માહિતી આપશે. કબાટ એટલે આપણે ધારી લઈએ કે પેટા કક્ષક વિશેની માહિતી આપશે. અને પેટા કક્ષકની અંદર રહેલો ઇલેક્ટ્રોન ની સ્પિન વિશેની આપણને માહિતી મળશે. છેલ્લે આપણે ક્યાં પહોંચી જશું? ઇલેક્ટ્રોનની સ્પિન. એટલે આપણે અહીંયા કરવાનું શું છે? જો તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં છે એ મેળવવાનો છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ છે, બરોબર? કોઈ એક દેશમાં છે, તો એને આપણે ગોતવું હોય તો કઈ રીતે ગોતી શકાય? તો આપણે પહેલા શું કરીએ? તો કે એની પાસેથી એડ્રેસ લેવું પડે ને, ભાઈ કઈ સિટીમાં રહે છે, બરોબર? તો પહેલા આપણે શું ગોતીએ કે એ કયા સિટીમાં છે. પછી આપણે શું ગોતીએ? એ સિટીમાં પર્ટિક્યુલર શું હોય તો એનો કયો એરિયો છે. પછી એરિયામાંથી કઈ શેરીમાં રહે છે અને શેરીમાં પણ એ કયા ઘર નંબરમાં રહે છે. આમ આપણે ચાર સ્ટેપની જરૂર પડે. સેમ ઇલેક્ટ્રોનને ગોતવા માટે પણ આ ચાર સ્ટેપની જરૂર પડશે કે ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં રહેલો હશે, એમાં એની કઈ કક્ષકમાં હશે, એ કક્ષકમાં એની કઈ પેટા કક્ષકમાં રહેલો હશે, અને જે પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલો હશે એની સ્પિન એટલે કે એનું ભ્રમણ કઈ રીતનું હશે, બરોબર? એટલે ક્વોન્ટમ આંક આપણે સમજવાનો છે. એમાં મુખ્ય ચાર બાબતો સમજવાની છે. આ સમજ માટેની વાત છે, આ કઈ યાદ રાખવાની જરૂર નથી.
પણ ક્વોન્ટમ આંક એટલે શું? તો આપણે એક સામાન્ય એક પોઈન્ટમાં કેવું હોય તો કહી શકાય કે ઇલેક્ટ્રોનનું સરનામું. શું બોલાય? પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે એનું સરનામું, એને આપણે શું કહીએ છીએ? ક્વોન્ટમ આંક. તો એક પોઈન્ટ લખીએ કે ક્વોન્ટમ આંક એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનું સરનામું. પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે, બરોબર. બીજી રીતે કહેવા જઈએ તો ક્વોન્ટમ આંક માટે એમ બોલી શકાય, જો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે જોવાના છે, કેન્દ્રની અંદર તો હોવાના નથી, તો આપણે એમ પણ લખી શકાય કે કેન્દ્રની બહાર રહેલા ઇલેક્ટ્રોનના સ્થાન જે આંકથી દર્શાવવામાં આવે તેને શું કહેશું? ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે, બરાબર. ક્વોન્ટમ આંક એટલે શું? તો કે કેન્દ્રની પછીનો જે વિસ્તાર, કેન્દ્રમાં તો પ્રોટોન અને ન્યુટ્રોન જ રહેશે, એટલે કેન્દ્ર સિવાયનો વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય, બરોબર, તે વિસ્તાર, બરોબર, અથવા તો તે જે સ્થાન વિશેની માહિતી આપે એ જે આંક છે તેને ક્વોન્ટમ આંક તરીકે દર્શાવવામાં આવે છે. જો ક્વોન્ટમ આંક છે 4 પ્રકારના છે. ટોટલ કેટલા છે? 4. એક પછી એક જોઈએ. જો ક્વોન્ટમ આંકના ટોટલ 4 પ્રકાર પડે. એમાં પહેલો પ્રકાર જોઈએ. પહેલો ક્વોન્ટમ આંક આવશે મુખ્ય ક્વોન્ટમ આંક, જેને n સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. આગળ વધીએ. બીજો ક્વોન્ટમ આંક આવશે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અથવા તો ગૌણ ક્વોન્ટમ આંક પણ બોલે. ગૌણ ક્વોન્ટમ આંક, અથવા શું બોલશું? કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. હજી એનું ત્રીજું પણ નામ છે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક, જેને L દ્વારા દર્શાવવામાં આવે છે, બરોબર. ગૌણ ક્વોન્ટમ આંક પણ બોલી શકે, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ બોલે, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ બોલે, કાંઈ પણ બોલી શકે, બરોબર. પહેલો ક્વોન્ટમ આંક, આ બીજો ક્વોન્ટમ આંક. ત્રીજો જોઈએ ચુંબકીય ક્વોન્ટમ આંક. એની સંજ્ઞા છે સ્મોલ, અહીંયા m દર્શાવશો એની નીચે સ્મોલ, અહીંયા શું દર્શાવશો? નાનો એવો l નીચે લખી નાખો. એને કહેવાય ચુંબકીય ક્વોન્ટમ આંક. અને છેલ્લો આવશે સ્પિન ક્વોન્ટમ આંક, અથવા તો ભ્રમણ ક્વોન્ટમ આંક. સ્પિન ને આપણે ગુજરાતીમાં ભ્રમણ બોલીએ છીએ, બરોબર. એટલે લખીએ જો ભ્રમણ અથવા તો સ્પિન ક્વોન્ટમ આંક, જેની સંજ્ઞા શું થશે? જો s, બરોબર. s દ્વારા તેને દર્શાવવામાં આવે છે. હવે જો આ ચારે ચાર ક્વોન્ટમ આંકની મદદથી પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં રહેલો હશે તેના વિશેની એક્ઝેક્ટ આપણને માહિતી મળી જશે. જો મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી આપણને કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે એ ખબર પડી જશે. ગૌણ ક્વોન્ટમ આંકની મદદથી ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ કક્ષકમાં રહેલો છે એ ખબર પડી જાય. કક્ષકના પાછા પ્રકાર પડે, બરાબર. કક્ષક હોય એના પણ પ્રકાર પડે. તો એમાં જે કયા પ્રકારની કક્ષક છે, બરાબર, તો એ કક્ષકના શું મળી જશે આપણને? કક્ષકના પ્રકાર. અને છેલ્લે ઇલેક્ટ્રોનની સ્પિન આપણને ખબર પડી જાય કે ઇલેક્ટ્રોન છે કઈ રીતનું ભ્રમણ ધરાવે છે. આ ચાર બાબત જો આપણને ખ્યાલ હોય તો પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલો છે તેની માહિતી આપણને મળી જશે. આપણે એક પછી એક સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વોન્ટમ આંક આવશે મુખ્ય ક્વોન્ટમ આંક. એટલે આપણું હેડિંગ બનશે મુખ્ય ક્વોન્ટમ આંક. તો સ્ટાર્ટ કરીએ આપણે
જે પહેલો ક્વોન્ટમાંક છે બરોબર, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. કયો ક્વોન્ટમાંક આવશે પહેલો? મુખ્ય ક્વોન્ટમ આંક. જો સાવ ઈઝી છે ચારે ચાર ક્વોન્ટમ આંક. આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે બરોબર, કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે, કઈ કક્ષકમાં રહેલો છે, એને કઈ કક્ષકની પ્રકારમાં રહેલો છે, કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને ખ્યાલ આવી જવો જોઈએ. આમાં અમુક જે નિયમો છે યાદ રાખો, એના સૂત્રો યાદ રાખો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે જો મુખ્ય ક્વોન્ટમાંક છે એની વાત કરીએ તો પહેલો પોઈન્ટ આપણે લખીએ, તેને કોણે આપ્યો? બોહરે રજૂ કર્યો. ખ્યાલ છે? બોહરનો પરમાણુ નમૂનો છે એમાં પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા એમ બોલીએ ને, n ની વેલ્યુ 1 હોય તો પહેલી કક્ષા, n ની વેલ્યુ 2 હોય તો બીજી કક્ષા. એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક વિશેની જો માહિતી આપી હોય તો વૈજ્ઞાનિક કોણ છે? બોહર. તો મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી શું ખબર પડે? તો કે કક્ષા વિશેની માહિતી મળે છે. બરોબર. હવે જો આપણે જોઈએ n ની વેલ્યુ જોઈએ, n ના મૂલ્ય અને જે કક્ષા હશે ની સંજ્ઞા. આ તમને ખ્યાલ જ છે, છતાં આપણે જોઈ લઈએ. જો n નું મૂલ્ય ક્યાંથી સ્ટાર્ટ થાય? તો 1 થી સ્ટાર્ટ થાય ને ઇન્ફાઇનાઇટ સુધી હોય. જો n નું મૂલ્ય 1 હોય તો એને કઈ કક્ષા કહેવાય? તો આપણે કહીએ છીએ k કક્ષા. બરોબર. બીજું જોઈએ, જો n ની વેલ્યુ 2 હોય તો એને કઈ કહેવાય? l કક્ષા. n ની વેલ્યુ કઈ આવશે? 3. એ રીતે n ની વેલ્યુ શું આવશે? 4. આ રીતે આગળ ને આગળ વધીએ. 3 હોય તો m, 4 હોય તો n. આપણે 4 કક્ષા સુધી જ આગળ જવાનું છે. પણ ઘણીવાર તમને ક્વેશ્ચન પૂછે 5મી કક્ષા માટે સંજ્ઞા શું થાય? k l m n, પછી શું આવશે? o. 6ઠ્ઠી માટે શું આવશે? p. આ રીતે ABCD પ્રમાણે આગળ વધ્યા કરશે. બરોબર. તમને ખ્યાલ છે? જો આપણે આ રીતે બનાવતા કે કોઈ એક પરમાણુનું અહીંયા કેન્દ્ર હોય કે જેમાં પ્રોટોન અને શું રહેલા હોય? ન્યુટ્રોન રહેલા હોય. તેમાં આપણે શું દોરતા? તો કે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા, એવી રીતે આ ત્રીજી કક્ષા, એવી રીતે આ શું હોય? ચોથી કક્ષા. બરોબર. તો આપણે એને ક્રમ આપવો હોય તો કઈ રીતે આપીએ? જો આ n બરાબર 1 કેન્દ્રની સૌથી નજીકની કક્ષા, આ જો કેન્દ્ર છે એની સૌથી નજીકની કક્ષાને પહેલી કક્ષા કહેવાય. પછી n બરાબર 2, આ n બરાબર 3, n બરાબર 4. હવે જો n બરાબર 1 એટલે કઈ કક્ષા કહીએ આપણે? આને k કક્ષા બોલાય, અને l અને m, અને આને કઈ કહેવાય? n કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે મુખ્ય ક્વોન્ટમ આંકના આધારે પહેલા તો આપણે કક્ષા વિશેની માહિતી મેળવી શકાય. તમને એવો ક્વેશ્ચન પૂછે કે ઇલેક્ટ્રોન છે ત્રીજી કક્ષામાં રહેલો છે, બરોબર, તો તમે તરત કહેશો કે આ પહેલી કક્ષા, આ બીજી અને ત્રીજી. તો ઇલેક્ટ્રોન છે અહીંયા ક્યાં જશે એમ એવું તમે કહેશો. બરોબર. એટલે કક્ષા વિશેની માહિતી મળે. બીજું આપણે આગળ વધીએ. હવે જો n ની વેલ્યુ વધે તેમ શું થાય? જો તો n ની કિંમત વધે 1 2 3 4 તેમ કેન્દ્રથી અંતર વધવા મળે છે. તો સૌથી નજીક કઈ કક્ષા છે? પહેલી કક્ષા. કેન્દ્રથી સૌથી નજીક પહેલી કક્ષા, એનાથી દૂર બીજી, એનાથી દૂર ત્રીજી, એનાથી દૂર ચોથી. તો આપણે એમ કહી શકીએ કે જેમ n ની વેલ્યુ વધે તેમ પરમાણુના કદ વધી જાય છે. જો પહેલા એક જ કક્ષા હોય તો પરમાણુનું કદ આવડું હોય, બીજી કક્ષા એટલે પરમાણુનું કદ વધ્યું, ત્રીજી કક્ષા એટલે હજી પરમાણુનું કદ વધ્યું. તો હજી એક નવો પોઈન્ટ લખી નાખીએ કે જેમ n ની કિંમત વધે તેમ પરમાણુના કદમાં શું થાય? વધારો થાય. n ની કિંમત, n એટલે શું? મુખ્ય ક્વોન્ટમ. n ની કિંમત વધે તેમ પરમાણુના કદ માં શું થાય? વધારો થાય. તમને એમ કીધું હોય કે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં છે, અને બીજો એવો ક્વેશ્ચન કીધો હોય કે ઇલેક્ટ્રોન છે એ ચોથી કક્ષામાં છે, તો
કયો પરમાણુ એવો છે કે જેનું કદ નાનું હોય ને કયો પરમાણુ એવો જેનું કદ મોટું હોય. તો આપણે એમ કહીશું કે માત્ર પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન રહેલો હોય તો જો એની ત્રિજ્યા આપણે મેળવી શકીએ ને આ રીતે. ખ્યાલ છે? ત્રિજ્યા આપણે મેળવી શકીએ r of n. જો ત્રિજ્યા માટે આપણે કંઈક સૂત્ર લખતા હતા r of n is equal to 0.529 into z square upon n square angstrom. હવે જો n ની કિંમત જેમ વધે બરોબર, r of n નું સૂત્ર શું હતું ત્રિજ્યા માટેનું? n square upon z હતું. અહીં થોડુંક ચેન્જ કરીએ. સૂત્ર શું હતું? n square upon z. હવે જો n ની કિંમત વધારતા જાઓ તો અહીંયા n ની વેલ્યુ જ આપણે મૂકીએ છીએ. હવે જો n ની કિંમત વધારતા જઈએ 1 2 3 4 5 તો અહીંયા તો વર્ગ આવે છે, એનો પાછો આની સાથે ગુણાકાર, તો ઓલ ઓવર શું તો ત્રિજ્યા વધે. ત્રિજ્યા વધે એટલે કદ વધવાના છે, સામાન્ય છે. જો માનો કે 1 ની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર બરોબર અને 1 ની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર, તો કોનું કદ વધારે હોય? તો તમે કહેશો જો આ ગોળો હોય એવડો બને, જ્યારે આ ગોળો કોડો બને આ રીતે મોટો બને. જેમ ત્રિજ્યા વધે તેમ કદમાં શું થવાનો છે? વધારો થવાનો છે. આ સૂત્રને એવું કઈ લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે જેમ n ની કિંમત વધે તેમ કક્ષાનું કેન્દ્રથી અંતર વધે એટલે શું થાય? તો કે પરમાણુના કદમાં વધારો થાય. તો n ની કિંમત ઉપરથી આપણે કદ વિશેની માહિતી મેળવી શકીએ બરોબર. તો આપણે એમ લખી શકાય કે મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી પરમાણુના કદ n ની મદદથી પરમાણુના કદ વિશેની માહિતી મળે. પરમાણુના કદ વિશેની માહિતી મળે. બીજી કઈ માહિતી મળશે? જુઓ તો તમે ઇલેક્ટ્રોનની ઊર્જા પણ મેળવી શકો ને, એના માટેનું સૂત્ર છે. ઇલેક્ટ્રોનની ઊર્જા વિશેની માહિતી મળે. બીજું તમારી પાસે વેગ માટેનું સૂત્ર છે, તો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ વિશેની માહિતી પણ મળે. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક તમને ખબર હોય તો તેના કદ વિશેની, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા વિશેની અને તેના વેગ વિશેની પણ માહિતી મળે. હવે તમને ખ્યાલ છે જો જેમ n ની કિંમત વધે એટલે કે જેમ કક્ષામાં આપણે કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ ઇલેક્ટ્રોનની ઊર્જા વધતી જાય. ખ્યાલ છે ને? ઇલેક્ટ્રોનની ઊર્જા માટે કંઈક આ રીતે સૂત્ર હતું કે E of n is equal to -13.6. E of n is equal to શું લખતા? -13.6 ગુણ્યા z સ્ક્વેર upon n સ્ક્વેર. 13.6 ગુણ્યા z સ્ક્વેર upon n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જુઓ તો અહીંયા ઇલેક્ટ્રોનની ઊર્જા છે માઈનસમાં આવે છે. હવે જો n ની વેલ્યુ વધારીએ બરોબર, તો અહીંયા ભાગાકારમાં છે ને, તો આ વેલ્યુ ઘટતી જાય. જો પહેલી કક્ષા માટે માનો કે 13.6 છે, બીજી કક્ષા માટે માનો કે 10.4 છે. એવી રીતે જ્યારે તમે ઇન્ફાઇનાઇટ કક્ષામાં આવશો ને ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા 0 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. તો જો તો -13 મોટા કે 0 મોટા? હવે તો તમને ખ્યાલ આવે છે કે -13 કિંમત નાની કહેવાય, 0 કિંમત કેવી કહેવાય? મોટી. એટલે જેમ n ની કિંમત વધે એટલે કે 1 2 3 4 એવી રીતે માનો કે ઇલેક્ટ્રોન છે એ માનો કે આ રીતે ઇન્ફાઇનાઇટ કક્ષામાં આવી ગયો, n = ઇન્ફાઇનાઇટ બરાબર. પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઇન્ફાઇનાઇટ કક્ષામાં આવી ગયો. કઈ કક્ષાની ઊર્જા વધારે હોય? તમે કહેશો કે આની ઊર્જા તો 0 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે પહેલી કક્ષાની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી. તો જો તો જેમ n ની કિંમત વધે 1 2 3 4 એવી રીતે ઇન્ફાઇનાઇટ સુધી જશો તેમ ઇલેક્ટ્રોનની ઊર્જામાં વધારો થાય. તો એક પોઈન્ટ આપણે એમ લખીએ કે જેમ n ની કિંમત વધે તેમ ઇલેક્ટ્રોનની ઊર્જામાં શું થાય? વધારો થતો જોવા મળે છે. આ બધું આપણે ભણી ગયા છીએ બરોબર. આ ખાલી સમજ માટે છે, તમારે આ બધી લાઈન છે ખાલી યાદ જ રાખવાની છે બરોબર. શું કહેશો? n નું મૂલ્ય વધે, n નું મૂલ્ય વધે તે શું થશે? ઇલેક્ટ્રોનની ઊર્જામાં વધારો થાય. જ્યારે વેગમાં શું થાય? ઘટાડો થાય. જ્યારે વેગમાં ઘટાડો થાય
તો વેગ માટેનું સૂત્ર આપણે જોવું પડશે. જો વેગ માટેનું સૂત્ર કંઈક આ રીતે આપણે બોલીએ છીએ, વેગ v ઓફ n એટલે કે n ની કક્ષાનો વેગ ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 8 ઘાત ગુણ્યા z ભાગ્યા n. હવે જો હું n ની કિંમત વધારું તો છેદ વધવા મળે. અહીંયા ભાગાકારમાં n છે, n ની વેલ્યુ 1 મૂકું, 2 મૂકું, 3 મૂકું, 4 મૂકું, 5 મૂકું. જેમ n ની કિંમત વધે એટલે અહીંયા જો છેદ મોટો થાય એટલે 2.18 ભાગ્યા અહીંયા છેદ મોટો થાય એટલે ધીરે ધીરે આ કિંમત નાની થવાની છે. બરોબર. તો આપણે કહીશું કે વેગ કેવો થઈ જાય, ઘટી જાય. બરોબર. આ સૂત્ર તો તમે ખ્યાલ જ છે, આગળ આપણે ભણી ગયા છે. એટલે n નું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય અને બીજું શું તો કે તેના વેગમાં વધારો થાય છે. એની પછી આપણે જોઈએ તો કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો તેના માટે આપણે એક સૂત્ર લખીએ. જો તેના માટે એક સૂત્ર બનશે, કક્ષામાં વધુમાં વધુ 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરોબર. તો આપણે જોઈએ, જો અહીંયા આપણે એક ચાર્ટ બનાવી દઈએ, અહીંયા કક્ષા લખીએ અને ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ. વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે. બરોબર. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે જોઈએ. જો આપણે n ની કિંમત 1 મૂકીએ તો સૂત્ર શું છે, જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું લખાય 2n². તો n ની વેલ્યુ 1 આવી તો 2 ગુણ્યા n નો વર્ગ. n એટલે 1 નો વર્ગ કેટલો થાય 1. તો શું આવે એનું સાદુરૂપ આપો એટલે 2. તો આપણે કહીશું કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન મૂકી શકાય, વધારે ઇલેક્ટ્રોન મૂકી શકતા નથી. બીજી કક્ષાની વાત કરીએ, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો n ની કિંમત 2 આવી તો n નો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 4 દુ 8. તો બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્રીજું જોઈએ, n ની વેલ્યુ 3 મૂકીએ તો જો તો 3 નો વર્ગ કેટલો થાય 3 તેરી 9, 9 દુ 18. તો ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એવી જ રીતે ચોથી કક્ષાની વાત કરીએ, ચોથી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. અહીંયા જોઈએ, જો આપણે અહીંયાથી દેખાશે નહીં તમને, અહીંયા સ્ટાર્ટ કરીએ. તો n ની વેલ્યુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા. બરોબર. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 2n². n ની વેલ્યુ 3 એટલે 3 નો વર્ગ 9, 9 દુ 18. ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય. ચોથી કક્ષાની વાત કરીએ, 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16, 16 દુ 32. 32 ઇલેક્ટ્રોન છે એ ચોથી કક્ષામાં સમાય. તો આના આધારે આપણને ખબર પડી, જો પહેલી કક્ષા હોય અહીંયા આપણે દોરું, જો આખો પરમાણુ દોરતો નથી, અડધો દોરું છું. આ પહેલું કેન્દ્ર, આ પહેલી કક્ષા. બરોબર. પહેલી કક્ષામાં વધુમાં વધુ આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ. હવે જો આપણને ધીરે ધીરે માહિતી ખબર પડવા મળી છે, 2 ઇલેક્ટ્રોન મૂકી શકાય. તમે 10મા ધોરણમાં ઇલેક્ટ્રોન રચના ભણી ગયા છો. બરોબર. બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તો આપણો આન્સર શું આવશે, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. 8 કરતા વધારે ઇલેક્ટ્રોન સમાતા નથી. પછી આગળ વધીએ, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે તો ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એના કરતા વધારે ઇલેક્ટ્રોન આપણે ત્રીજી કક્ષામાં મૂકી શકતા નથી. જ્યારે ચોથી કક્ષામાં વધારે ને વધારે 32 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, એના કરતા વધારે ઇલેક્ટ્રોન ગોઠવી શકાતા નથી. અહીંયા ક્વેશ્ચન આવશે કે અમે ભણી ગયા એમ હતું કે 2, 8, 8, 18, 18, 32 એ રીતે આપણે ભણતા ને. 10મા ધોરણમાં હતું પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 18, પાંચમીમાં 32. અહીંયા જો અહીંયા ત્રીજીમાં 18 નો આવે એવો પ્રશ્ન તમને થશે. પણ જો ત્રીજીમાં 8 સમાય પછી હજી 10 ઇલેક્ટ્રોન સમાવવાની જગ્યા રહેશે. બરોબર. પણ આ તમે આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. બરોબર. એ પછીની વાત છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ વાત થઈ કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે. બીજું આપણે આના ઉપરથી બીજું શું મેળવી શકીએ? બોહરનો આપણે જે પરમાણુ મોડેલ જોતા હતા
તેમાં કંઈક કોણીય વેગમાનની પણ વાત થતી, બરોબર. એણે શું કીધું હતું તો કે કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન કેટલો હોય, nh/2π જેટલો હોય. તો હજી એક આપણે પોઈન્ટ લખી નાખીએ, કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન શું આપણે લખતા હતા mvr. કોણીય વેગમાનને શું કહેતા હતા mvr. કેટલો હોય તો કે nh/2π જેટલો. અથવા તો આને જો બીજી રીતે લખાય n * cut h, જ્યાં cut h બરાબર શું થાય તો કે h/2π. બરોબર. શું કર્યું જો મેં n લખ્યો, બરોબર, એને ગુણ્યા શું કરી નાખ્યું cut h. cut h એટલે શું તો કે h/2π. બરોબર. આ n h/2π ની જગ્યાએ cut h લખી શકાય. હવે n ની કિંમત તો તમને ખબર જ છે, બરોબર. એનો મીનિંગ એમ થાય કે જેમ n ની કિંમત વધે, બરોબર, તેમ કોણીય વેગમાનમાં શું થવાનો વધારો થાય. જો n ની વેલ્યુ આપણે અહીં 1 મૂકીએ, 2 મૂકીએ, 3 મૂકીએ, ગુણાકાર છે ને, એટલે શું થયા કરે વધારો થાય. એટલે કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન nh/2π ઉપરથી આપણે મેળવી શકીએ, બરોબર. આ વાત થઈ મુખ્ય ક્વોન્ટમ આંકની. હવે મુખ્ય ક્વોન્ટમ આંક કમ્પ્લીટ કર્યા પછી આપણે આગળ વધીએ. બીજો જે ક્વોન્ટમ આંક આવશે એનું નામ આપણે શું લખીએ છીએ તો કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. હું એક નામ લખું છું, બીજા બે નામ તમને ખ્યાલ હોવા જોઈએ. અને આપણે ગૌણ ક્વોન્ટમ આંક તરીકે પણ દર્શાવીએ છીએ અને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક દ્વારા પણ દર્શાવીએ છીએ. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની સંજ્ઞા શું છે સ્મોલ l છે. તો લખીએ તેને સ્મોલ l દ્વારા દર્શાવવામાં આવે છે. આ પહેલો પોઈન્ટ છે. બીજો આપણે શું કહી શકાય, જો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે એ મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે, બરોબર. એટલે બીજો પોઈન્ટ લખીએ, ક્વોન્ટમ આંક એકબીજા ઉપર આધાર રાખે છે, બરોબર. ચારે ચાર ક્વોન્ટમ આંક છે. બીજો ક્વોન્ટમ આંક હશે એ પહેલા ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે. ત્રીજો ક્વોન્ટમ આંક હશે એ બીજા અને પહેલા બંને ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખશે. એ ખાસ ધ્યાન રાખો. તો લખીએ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક તે કોના ઉપર આધાર રાખશે તો કે તે મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ઉપરથી આપણને શું માહિતી મળશે એ જોઈએ. જો મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી આપણને શું માહિતી મળી, કક્ષા વિશેની માહિતી મળી, પરમાણુના કદ વિશેની માહિતી મળી, ત્રિજ્યા વિશેની, ઇલેક્ટ્રોનની ઊર્જા, ઇલેક્ટ્રોનના વેગ, તેના વિશેની માહિતી આપણને મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી મળી છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની મદદથી આપણને કક્ષક વિશેની માહિતી મળે, કક્ષક વિશેની માહિતી મળે, બરોબર. બીજું શું માહિતી મળે તો કે કક્ષકના આકાર વિશેની માહિતી મળે, કક્ષકના આકાર વિશેની માહિતી મળે. બીજું જો l છે એ કોના ઉપર આધાર રાખે તો કે n ઉપર આધાર રાખે. તો l નું મૂલ્ય શું હોય, જો l નું મૂલ્ય કેટલું હશે તો કે 0 થી n-1 સુધી હોય છે, અથવા તો સુધીનું હોય છે. ખાસ ધ્યાન રાખજો, બરોબર. l ની કિંમત 0 થી n-1 સુધીની હોય. એનો અર્થ એવો થાય કે l નું મૂલ્ય 0 તો હોવાનું છે, કેમ કે સ્ટાર્ટ ક્યાંથી થાય 0 થી અને n-1 સુધી. n ની કિંમત તમને આપી દેશે. n ની કિંમત 1 હોય તો 1 - 1 એટલે 0. તો n બરાબર 1 માટે 0 થાય. એ રીતે 2 માટે શું થાય આપણે એક પછી એક ગણતરી જોશું, બરોબર. આ તમને ખ્યાલ હોવો જોઈએ. l નું મૂલ્ય શું માહિતી આપે છે, આપણે આ સૂત્ર લખવું તો આમ લખી નખાય કે l ની કિંમત 0 થી n-1 સુધીની હોય. ક્યાં સુધીની હોય 0 થી n-1 સુધીની હશે. l ની કિંમત છે એ કક્ષક વિશેની માહિતી આપી દે તો આપણે અહીંયા લખીએ, જો l નું મૂલ્ય
L નું મૂલ્ય અને કક્ષક, બરોબર, L નું મૂલ્ય અને કક્ષક. L નું મૂલ્ય ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે 0 થી સ્ટાર્ટ થાય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. જો L નું મૂલ્ય જ્યારે 0 હોય ત્યારે કઈ કક્ષક વિશેની માહિતી આપે? તો કે S કક્ષક વિશેની માહિતી આપે. એટલે કે L = 0 હોય ત્યારે S લખાય, બરોબર. બીજું જોઈએ, જો જ્યારે L = 1 હોય ત્યારે કઈ કક્ષક થાય? P કક્ષક. L = કઈ હોય? 3 વેલ્યુ હોય તો આને D કક્ષક કહેશું. અને L = કઈ વેલ્યુ આવશે? 4, તેને F કક્ષક કહેવાય. અહીંયા સુધી આપણે ભણવાનું છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે F કક્ષક સુધી કરીએ છીએ. આગળ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા નથી, બરોબર. તેની આગળની ગોઠવણી થઈ પણ ન શકે. 118 તત્વો છે એ F કક્ષક સુધીમાં ગોઠવાઈ જાય છે, બરોબર. આગળ વધીએ. જો હજી તમને આગળ ક્વેશ્ચન પૂછે કે L ની કિંમત 5 હોય તો એ કઈ કક્ષક હોય? S P D F, પછી અહીંયા G આવશે, બરોબર. આમ આગળ વધ્યા કરવા. આ તમને ખાસ યાદ હોવું જોઈએ કે L ની કિંમત 0 તો S કક્ષક, L ની કિંમત 1 તો P કક્ષક, L ની કિંમત, અહીંયા ભૂલ પડી, જો L ની કિંમત 1, પછી અહીંયા 2 આવશે, 3 આવશે, 4 આવશે, S P D F. ચોથી કક્ષક તો શું આવે? G આવશે, બરોબર. આ ખાસ તમારે ધ્યાન રાખો, બરોબર. હવે જો L નું મૂલ્ય છે N ની કિંમત ઉપર આધાર રાખે છે, તો આપણે N નું મૂલ્ય અને L નું મૂલ્ય બેયનો એક ચાર્ટ બનાવીએ તો શું મળે એ જોઈ લઈએ આપણે. જો એક આ રીતે પણ એક ચાર્ટ બને. જો N નું મૂલ્ય, L નું મૂલ્ય શું છે? તો કે 0 થી n-1 સુધીનું છે. એ પણ આપણને ખબર છે, બરોબર. ને આપણે કક્ષક કઈ રીતે દર્શાવશું એની વાત પણ કરી લઈએ. હવે જો n નું મૂલ્ય આપણે સ્ટાર્ટ કરીએ કે n ની કિંમત 1 હોય ત્યારે L ની કિંમત કેટલી મળે? જો તો 1 તો 0 તો મળવાની જ છે, એક કિંમત 0 મળે. અને n ની વેલ્યુ એટલે 1 - 1 એટલે 0, એટલે કે n નું મૂલ્ય 1 હોય ત્યારે L ની 1 કિંમત મળે. જો કિંમત એક જ છે, 0 છે પણ એક કિંમત થઈ ને, બરોબર. એવી રીતે આગળ વધીએ. જો n ની કિંમત આપણે 2 લઈએ તો L ની કિંમત શું મળે? તો કે એક તો 0 મળવાની, બીજી કિંમત શું મળે? n-1 એટલે 2 માંથી 1 જાય એટલે કેટલા આવશે? 1. તો જુઓ, તો જ્યારે n ની કિંમત 2 હોય ત્યારે n ની ટોટલ 2 વેલ્યુ મળવાની છે, 0 અને 1, બરોબર. તો તમે એમ કહી શકો કે n નું જે મૂલ્ય, n ની જે વેલ્યુ હોય એટલી જ કિંમત L ની મળવાની છે, બરોબર. એક પોઈન્ટ લખો, ત્યાં સાઈડમાં લખી નખાય. n ની જે કિંમત છે અથવા તો જે કિંમત હોય તેટલા L ના મૂલ્ય મળે. જેટલી n ની કિંમત છે એટલા જ n ના મૂલ્યો મળવાના છે. આ લાઈનમાં ગોટાળો ન થાય, ખાસ ધ્યાન રાખવાનું. આગળ વધીએ. જો n ની વેલ્યુ 3 લઈ તો શું થાય? તો કે L ની વેલ્યુ એક તો 0 તો હોવાની, 0 થી પછી પણ આવે 1 આવી શકે, 1 લખાય. n ની વેલ્યુ 3 મૂકીએ, 3 માંથી 1 જાય એટલે 2, એટલે કે n ની કિંમત જ્યારે 3 હોય તો L ની વેલ્યુ 0 પણ હોય, 1 પણ હોય અને 2 પણ હોય. જો 0 થી n-1 સુધી હોય, આ રીતે આપણે લખો તો જો આ રીતે લખાય. અહીંયા 0, બરોબર, 1, 2, આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. હવે n ની કિંમત 2 મૂકીએ તો L ની વેલ્યુ 0 તો આવવાની છે, બરોબર. અને n-1 એટલે 2 કિંમત ન આવે પણ એના કરતા એક ઓછી આવે એટલે 1 આવે. એવી રીતે જો n ની વેલ્યુ 3 મૂકીએ તો 0 એમાં આવશે, 1 એમાં આવશે, 2 એમાં આવશે, પણ 3 એમાં ન આવે. કારણ કે n માંથી 1 એટલે 3 માંથી 1 બાદ થાય એટલે ન આવે, બરોબર. 2 સુધીની જ આવે. એટલે કે જે કિંમત હોય એના કરતા એક ઓછી કિંમત સુધીની કિંમતો આવશે, બરોબર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જો એના માટે આપણે લખીએ
હજી એક આપણે આગળ વધીએ, n નું મૂલ્ય જે વધારવાનું છે, બરોબર. અહીંયા n નું મૂલ્ય લખીએ, અહીંયા l નું મૂલ્ય લખીએ અને અહીંયા કક્ષકની વાત કરશું. હવે જો n ની કિંમત આપણે ક્યાં પહોંચ્યા 3, પછી કઈ આવશે 4. તમારે કન્ટિન્યુ અહીંયા નીચે જ લખવાનું છે, મારે અહીંયા જગ્યા નથી એટલે અહીંયા લખું છું. જો n ની કિંમત જ્યારે 4 લેવામાં આવે તો l ની કિંમત શું મળે? તો કે 4 કરતા એક ઓછી હોય, એટલે કે 0 થી સ્ટાર્ટ થાય, એટલે કે 0 1 2 અને 3 સુધી મળે, બરોબર. ચોથી કિંમત મળવાની નથી, કેમ કે જો n ની વેલ્યુ 4 લ્યો તો 4 માંથી 1 જાય એટલે 3 સુધી મળે, બરોબર. એટલે જ અહીંયા લખ્યું છે 0 થી n - 1 સુધીની મળે, એટલે કે n - એટલે આની વચ્ચે જે કિંમત આવે એ પણ તમારે લખવી પડે, એટલે ખાસ ધ્યાન રાખો. હવે જો આપણે કક્ષક દર્શાવ્યું હોય તો કઈ રીતે દર્શાવે? તો કક્ષકને ns સ્વરૂપે દર્શાવવામાં આવે. કયા સ્વરૂપે? ns સ્વરૂપે દર્શાવવામાં આવશે. તો લખીએ, જો n એટલે શું? આમાં n ની કિંમત 1 એટલે 1 લખશું. અહીંયા ns નહીં, કક્ષકને nl સ્વરૂપમાં દર્શાવવામાં આવે. કયા સ્વરૂપમાં? આ બેને બાજુમાં લખવાનું, n અને l બંનેને બાજુમાં લખો એટલે કક્ષકની સંજ્ઞા બની જશે. તો જો શું થાય, કક્ષકમાં પેલા n ની કિંમત મૂકી દઈએ તો 1 મૂકી, l ની વેલ્યુ કેટલી? 0. તો 0 માટે આપણે s લખીએ છીએ, તો હવે ખબર પડી ગઈ, જો 1s કક્ષકની આ વાત છે. હવે જો એમ પૂછે કે n ની વેલ્યુ 1 હોય અને l ની વેલ્યુ 0 હોય તો એ કઈ કક્ષક કહેવાય? 1s કક્ષક કહેવાય. આના માટે આપણે જોઈએ, જો n ની વેલ્યુ 2 એટલે n ની વેલ્યુ આપણે મૂકી દઈએ 2, l ની વેલ્યુ 0 તો l ની વેલ્યુ આની બાજુમાં 0 મૂકશું, 0 એટલે s, તો આ કઈ કક્ષકની વાત કરે છે? 2s કક્ષક કહેવાય. હજી એક બાકી છે, જો હજી અહીંયા આવશે તો પાછા લખીએ. જો n ની કિંમત લખીએ, n ની કિંમત કેટલી? 2, l ની કિંમત કેટલી છે? 1. તો 1 એટલે શું થાય? p. તો આ કઈ કક્ષક થઈ ગઈ? 2p કક્ષક. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બધા બીજી ABCD માં લખવાના છે, બરોબર. હવે તમને ખ્યાલ આવી જશે આને શું કહેવાય? જો કક્ષક, તો કે આ 3 લખશું, n ની વેલ્યુ 3, l ની વેલ્યુ 0, 0 માટે s કક્ષક. પાછું લખીએ, જો n ની વેલ્યુ 3, l ની વેલ્યુ 1, તો 1 માટે p કક્ષક. n ની વેલ્યુ 3, l ની વેલ્યુ 2, તો l ની વેલ્યુ 2 આવે તો શું આવે? d કક્ષક આવે. આના માટે લખીએ, જો તો તમને આવડી જશે આને શું કહેવાય? 4s કક્ષક, 4p, 4d અને 4f કક્ષક, બરોબર. તો જો n અને l ની કિંમત ખબર હોય આપણે કક્ષક સુધી પહોંચી શકીએ, બરોબર. તો જો પહેલી કક્ષા હોય તેમાં કેટલી કક્ષક હોય? તો એક જ કક્ષક હોય, 1s. આપણે લખી નાખીએ, જો કક્ષકની સંખ્યા, કક્ષકની સંખ્યા એક આ નવું ખાનું બનાવી નાખજો. પહેલી કક્ષામાં એક કક્ષક હોય, બીજી કક્ષામાં 2s અને 2p એટલે કે બે કક્ષક હોય, ત્રીજી કક્ષામાં 3s 3p અને 3d એટલે કે ત્રણ કક્ષકો હોય. એવી રીતે ચોથી કક્ષામાં 4s 4p 4d અને 4f એટલે ચાર કુલ કક્ષકો હોય. એનો મીનિંગ એમ કે જે કક્ષાની કિંમત છે એટલી જ કક્ષકો હોય. તો આને દર્શાવી આપણે કઈ રીતે દર્શાવી શકાય? હજી આના પ્રકાર પડશે, પેટા પ્રકાર, બરોબર. તમને એમ થશે કે આ બે જ કક્ષકો, હજી p ના પાછા ત્રણ પ્રકાર પડે, s નો એક પ્રકાર, બરોબર. એટલે 3 ને 1 4 એટલે ટોટલ કક્ષકની સંખ્યા 4 થઈ જશે. પણ હજી આપણે એની પછીનો જે ક્વોન્ટમાંક જોશું ત્યારે એ આવશે, બરોબર. કક્ષકમાં એ શું આવશે? પેટા કક્ષક આવશે. તો આપણે જોઈએ, જો આ રીતે આપણે પરમાણુના સેન્ટર બનાવી, આખું કક્ષા દોરતો નથી. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. તો જો પહેલી કક્ષામાં કેટલી કક્ષક હોય? એક કક્ષક હોય, ની કઈ હોય? 1s. તો હજુ તમને ખ્યાલ આવવા મળશે કે પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય, 1s. બીજી કક્ષામાં બે કક્ષક, 2s અને 2p, બરોબર. આમાં 2s કક્ષક પણ હોય અને 2p કક્ષક પણ હોય. હજી આગળ વધીએ, ત્રીજી કક્ષામાં આ જો આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. ત્રીજી કક્ષામાં ટોટલ ત્રણ કક્ષકો, 3s 3p અને 3d.
3s 3p અને 3d. બરોબર, આગળ વધી. ચોથી કક્ષામાં 4 કક્ષક છે. કઈ કઈ? 4s 4p 4d અને 4f. બરોબર, તો જો પહેલી કક્ષામાં એક કક્ષક હોય, બીજી કક્ષામાં 2 કક્ષક, ત્રીજી કક્ષામાં 3, ચોથી કક્ષામાં 4 કક્ષક હોય. હજી આમાં પ્રકાર પડશે. જો s કક્ષક છે, બરોબર, કક્ષક અને તેના પ્રકાર. s કક્ષક છે એ એક જ પ્રકારની હોય. p કક્ષક છે એના 3 પ્રકાર પડે. d કક્ષક છે એના 5 પ્રકાર પડે અને f કક્ષક છે એના કેટલા પ્રકાર પડે? 7 પ્રકાર પડે. તો આ આધારે તમે જોવા જાઓ તો પહેલી કક્ષામાં ટોટલ કક્ષકની સંખ્યા કેટલી? એક જ હોય, કેમ કે s કક્ષકના કેટલા પ્રકાર પડે? 1. બીજી કક્ષામાં આવો તેમાં 2s છે અને 2p પણ છે. તો જો s કક્ષક છે કેટલા પ્રકારની છે? બીજાની જ્યારે વાત કરીએ તો s કક્ષક છે એક પ્રકારની અને p કક્ષક છે કેટલા પ્રકાર છે? 3. એટલે બીજી કક્ષામાં ટોટલ કક્ષક જોવા જઈએ તો 4 કક્ષક હોય. બરોબર, કઈ હોય? px py pz. આપણે આના પછીના ક્વોન્ટમ આંકમાં જોશું, પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો. અત્યારે તમને એમ થશે સાહેબ એમ કહે છે કે પહેલી કક્ષામાં એક કક્ષક હોય, બીજીમાં 2 હોય. પછી તો એમ આવશે કે p ના પાછા પ્રકાર પડે તો 3a અને 1a, તો 4 થાય. તો સાહેબ ખોટું કે, પણ આ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શેની વાત થાય છે. બરોબર, હજી આપણે આગળ જોશું એટલે તમને વધારે ક્લિયર થશે. તો આ તમને ક્લિયર હોવું જોઈએ કે કઈ રીતે n અને l ની કિંમત ઉપરથી કક્ષકની સંજ્ઞા લખી શકાય. બીજું આપણે આગળ વધીએ. જો આના ઉપરથી આપણને શું ખબર પડે તો કે કક્ષકના આકાર વિશેની પણ માહિતી મળે છે. તો આપણે કક્ષક અને તેના આકાર જોઈએ શું હોય. તો જો આ રીતે આપણે લખીએ કક્ષક અને બીજું આપણે લખશું તેના આકાર. આજે આપણે ચોરસ ખાના કરીને દર્શાવીએ છીએ એ ખૂબ મહત્વનું છે. બરોબર, એટલે આજે છે ને હાઇલાઇટ કરીને લખવાનું. s કક્ષક છે એ ગોળ આકારની હોય. કે આકારની હોય? ગોળ. p કક્ષક છે ડમ્બેલ્સ આકારની હોય. ડમ્બેલ્સ તમે જોયું છે ને લીટીમાં. sp પછી d કક્ષક છે એ ડબલ ડમ્બેલ્સ આકારની હોય. એની આકૃતિ પણ આપણે જોશું કે કઈ રીતે છે. અને f કક્ષકની વાત કરીએ તો f કક્ષક છે એનો આકાર છે અનિશ્ચિત અથવા તો જટિલ આકાર છે. જટિલ અથવા તો કેવો છે? અનિશ્ચિત. જેનો અભ્યાસ આપણે કરવાનો નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, s કક્ષક છે એ ગોળ આકારની હશે. p કક્ષક કેવા આકારની હોય? ડમ્બેલ્સ આકારની. d કક્ષક ડબલ ડમ્બેલ્સ અને f કક્ષક છે એનો આકાર કેવો છે? જટિલ આકાર જોવા મળે છે. બરાબર, તો આ વાત થઈ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. તેના પછીનો એક આપણે છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ. આમાં પણ આપણને જો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક નામ ઉપરથી જ ખબર પડશે કે આમાં કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન પણ મેળવી શકાય. આપણે લખીએ જો ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન, અથવા તો એમ લખો કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન. કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન એનું સૂત્ર કંઈક આ રીતે થશે કે √l l+1 * h/2. બરોબર, અને બીજી રીતે ઘણીવાર લખે છે h/2 બરાબર શું લખાય? કટ h લખાય. ખાસ ધ્યાન રાખજો. જો કટ h h/2 લખાય. બરોબર, તો આને લખી શકીએ. જો શું સૂત્ર થાય? √l l+1 કટ h. બરોબર, એટલે કે l ની કિંમત તમને ખબર હશે, બરોબર, તો તમને તે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન ઇઝીલી મેળવી શકશો.